મહાદેવ હર મહારાજ. મહાદેવ મહાદેવ. પધારો પધારો શ્રીમાન. મહારાજ આપણે સપ્તાહ કરવાનો વિચાર છે. વાહ, ખૂબ જ સરસ, ખૂબ જ ભાગ્યશાળી કહેવાય એ ઘર કે જેના આંગણે શ્રી ભાગવત પધારે. ખૂબ સારો વિચાર છે તમારો. જી મહારાજ. તો હવે આપણે શું કરવાનું થશે સપ્તાહ કરવી છે એના માટે? તો શ્રીમાન સપ્તાહ કરવા માટે તો સર્વપ્રથમ તમારે તમારું કુટુંબ ભેરું કરવું પડે. કુટુંબ? મહારાજ એ તો અઘરું છે, કુટુંબ તો ભેગું નહીં થાય. કુટુંબ વગર તમે સપ્તાહ કરો તો તમારી સપ્તાહ ના પૂગે. મહારાજ કુટુંબ કોનું? કુટુંબ તમારું. કુટુંબમાં તો મહારાજ બાઘાજી કી બોલે એટલે એ તો ભેગું કરવું અઘરું છે. તમારી વાત બરાબર છે, પણ માની લો કે આપણે સપ્તાહ કરીએ અને છેલ્લે કોઈ કહેવાય કે પિતૃ આવીને એમ કહે કે આ સપ્તાહ ન પૂગી તો મહારાજ બહુ કરીને એમાંથી ઘણા એવા હતા કે પાણીમાંથી પૂરા કાઢવાની ટેવ હતી. એ આવીને આખો પ્રોગ્રામ થઈ ગયા પછી એમ કહે છેલ્લે બાકી હું ધૂણી નાખું કહું કે પૂગી ગઈ પછી હું હિસાબ તો આપણે બેને સમજવો છે. યજમાન ભારે કરી તમે પણ. ભલે તો જેમ તમે કહો એમ આપણે ગોઠવી નાખીએ સારુંથી મુહૂર્ત જોઈને. જય ભગવાન. ભલે મહારાજ, તો હું પણ રજા લઉં. જય ભગવાન.